સંબંધોમાં તિરાડ કેમ? નમસ્કાર, હું છું પીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. આજે વાત કરી રહ્યા છે આ સંબંધો કેમ લોહિયાળ બનતા જઈ રહ્યા છે. શા માટે લગ્નેતર અને કૌટુંબિક સંબંધો હવે એટલી હદે આવી ગયા છે કે જ્યાં હવે શસ્ત્રો ગામવા પડે છે, કે ક્યાંક હવે એ જોવા મળી રહ્યું છે કે શંકાથી શરૂ થતી આ વાત ક્યાંક હત્યા સુધી પહોંચી જતી હોય છે. દરેક શહેરની એક જ કહાની છે. પછી અમદાવાદ હોય, રાજકોટ હોય, સુરત હોય કે જામનગર હોય, બધા જ શહેરોમાં હવે આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ શંકા, સ્વાર્થ અને શસ્ત્ર જોવા મળી રહ્યા છે. હવે કોઈ પણ સંબંધ એવા બાકી નથી કે જેમાં આપણે એવું કહી શકીએ કે ક્યાંક આ વાત આ હદ સુધી નથી જઈ શકતી. કે પછી પતિ પત્નીનો સંબંધ હોય, માતા પિતાનો સંબંધ હોય, કે પછી પિતા પુત્રનો સંબંધ હોય, કે પછી પિતા પુત્રીના સંબંધો કેમ ન હોય, દરેક સંબંધમાં આપને એવા કિસ્સાઓ મળશે કે જેમાં હવે એ સંબંધોમાં કોઈ એક વ્યક્તિએ હટ વટાવી દીધી હોય, કે હવે એવા સંબંધો કોઈ જ બાકી નથી કે જેમાં તમને એવું જોવા મળશે કે ક્યાંક ગુસ્સો એ હદે વધી જાય છે, કે શંકા એ હદે વધી જાય છે, કે સામેવાળા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે. વડોદરામાં 3 મહિનામાં સરેરાશ દર 12 દિવસે એક હત્યા થઈ રહી છે, અને એ હત્યા પારિવારિક સંબંધોમાં થઈ રહી છે. 75 જેટલા દિવસમાં ઘાતકી હત્યાના 6 બનાવો છે કે જે ચિંતાનો વિષય, કે જ્યાં પોતાના જ વ્યક્તિને અન્ય વ્યક્તિ મોતના ઘાટ ઉતારી દેશે. મહાબલીપુરમમાં પતિએ પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે, તો તાંદલજામાં પ્રેમી સાથે પત્નીએ પતિને ઊંઘમાં પતાવી દીધો છે. 40 લાખનો વીમો પકવવા માટે ભાઈએ સગી બહેનની હત્યા કરી દીધી છે, તો મંગેતરનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર્યા દેવાની પણ ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આ ઘટનાઓ તૂટતા જતા સમાજના માળખાની એક ચીજ છે, અને શા માટે આજે જે સંબંધો છે તે લોહિયાળ બનતા જઈ રહ્યા છે? શું કોઈને કાયદાનો ભય નથી? શું કોઈને પોતાના જ ભવિષ્યનો ભય નથી? કે પછી આ સમાજનો ભય નથી? તમામ મુદ્દાઓ પર વાત કરીશું, જેની માટે મારી સાથે જોડાયા છે મીના જગતાપ, સિનિયર એડવોકેટ છે, સોશિયલ એક્ટિવિસ્ટ છે, પરિમલ આસ્તિક, રિલેશનશિપ કાઉન્સેલર છે. આપ બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ કરંટ ટોપિક. નમસ્તે પરિમલજી, સૌથી પહેલા આપને એટલા માટે, કારણ કે ઘણા રિલેશનશિપ ના મુદ્દાઓ આપની પાસે આવતા હશે, ઘણા કેસો લઈને લોકો આવતા હશે, તમારા સુધી આવે એટલે લોકોની વાત એવી હોય કે કદાચ એમને એ જે સંબંધ છે તે બચાવવો હોય, અને એટલા માટે લોકો ઓપ્શન શોધે. પણ કારણો શું સૌથી વધારે સામે આવી રહ્યા છે? અને ક્યાંક શું આપ જોઈ રહ્યા છો કે સમજાવ્યા પછી પણ શું કોઈના મગજમાં એ વાત આવે છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને હું પતાવી જ દઉં, એટલે મોતને ઘાટ ઉતારી દઉં, અને શરૂઆત જેની બહુ જ પ્રેમથી થઈ હોય? પરિમલજી. બિલકુલ પિનલજી, આ બહુ જ દુઃખદ ઘટનાઓ બની રહી છે, આઘાતજનક છે. પણ આવામાં હંમેશા હું કહું છું કે જ્યારે સંબંધોમાં સંવાદ બંધ થાય છે ને, ત્યારે સંહાર ચાલુ થાય છે. એટલે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની લાગણીઓને એક્સપ્રેસ નથી કરી શકતો, લાગણીઓને કોઈ પણ કારણસર દબાવવામાં આવે છે, ત્યારે એ ગુસ્સામાં પરિવર્તન પામે છે, અને ગુસ્સાને જ્યારે એક્સેસ મળી જાય છે, એટલે જ્યારે પણ આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે એમને એવો કોઈના કોઈ એક્સેસ મળ્યો છે જેમાં કોઈએ કોઈની સાથે રહીને કામ કર્યું છે, અથવા એને એવું લાગ્યું કે હવે આના સિવાય કોઈ ઓપ્શન જ નથી. લાગણી સંબંધ આપણે હંમેશા અમારા સાયકોલોજીમાં મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એવું કહેતા હોઈએ છીએ આપણે કે એક લાગણી, વિચારો અને વર્તન, આનાથી માણસની મનોવિજ્ઞાનની ખ્યાલ આવતો હોય છે. ઘણીવાર લોકો વિચારે શું છે, કરે શું છે, અને ખરેખર એમની લાગણી શું હોય છે. હવે જે લાગણી હોય છે, ઇન્ટ્રોવર્ટ પર્સન છે, એક્સપ્રેસ નથી કરી શકતા, અને એનો સામે કોઈ ફાયદો ઉઠાવીને, એટલે કે ખાસ હસબન્ડ વાઇફ જેવા બહુ જ સંવેદનશીલ સંબંધની વાત કરીએ, જ્યાં જન્મો જન્મની આપણી ભારતની જે પણ આપણા સંસ્કારો છે એ પ્રમાણે જોઈએ તો 7 જન્મની દૂર એટલીસ્ટ એક જન્મ માટે કમિટમેન્ટ આપ્યું છે. ત્યાં બંનેને સ્પેસ એકબીજાને નથી આપવામાં આવતી હોતી. અમે જેટલા પણ કેસીસ જોઈતા હોય છે એમાં વધારેમાં વધારે જ્યાં પણ વણસેલા સંબંધો છે એનું કારણ એક જ છે કે કોમ્યુનિકેશન ઓછું થયું છે. જ્યારે પણ સંવાદ ઓછો થયો છે ત્યાં શંકાએ સ્થાન લીધું છે, અને શંકાનું સમાધાન ખુલ્લી વાતથી, ઓપનનેસ ડિસ્કશનથી નથી થતું, ત્યારે એ ક્યાંક ને ક્યાંક એવું કૃત્ય થતું હોય છે કે જેને આપણે ક્રિમિનલ એક્ટ કહેતા હોઈએ છીએ. ચાહે કદાચ કોઈ પાસે રિવોલ્વર કે એવા કોઈ પણ આર્મ એક્ટ પ્રમાણે, ફાયર આર્મ એક્ટ પ્રમાણેના હથિયાર હોવાથી ફટાફટ લેવાઈ ગયેલો નિર્ણય. કારણ કે એંગર જ્યારે થાય છે ને ત્યારે એંગર મેનેજમેન્ટ બહુ જરૂરી છે. ગુસ્સાનું સંચાલન, ગુસ્સો આવવો એ આપણા અલગ અલગ ઇમોશનનો એક ભાગ છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ કોઈ માણસ હંમેશા ખુશ રહે છે ને તો પણ એ તકલીફ વાળું છે.
ખુશ રહેવું, તમને અણગમો થવો, કોઈના પર ગુસ્સો આવવો, ફ્રસ્ટ્રેશન, ઇરિટેશન, રડવું આવવું, આ બધું થવું જ જોઈએ. આ એક સ્વસ્થ મનની વાત છે. જો કોઈનું મગજ સ્વસ્થ છે તો એને બધું જ થશે. પણ જ્યારે મને ગુસ્સો આવે છે પછી હું શું કરું છું? હવે મને ગુસ્સો આવે છે, મારી પાસે એક્સેસ છે અને એ સમયે હું કોઈ વાત સાંભળ્યા વગર એના પર એક્ટ કરું છું. તો આવા સંબંધોમાં સૌથી વધારે આવા કિસ્સાઓ ધ્યાનમાં આવતા હોય છે કે જ્યારે એકબીજાની હત્યા સુધી અથવા ડોમેસ્ટિક વાયોલન્સના કેસો તો આપણે કેટલા બધા જોઈએ છીએ કે જેમાં આવું થતું હોય છે. ત્યારે ગુસ્સાનું સંચાલન અતિ મહત્વનું બની રહે છે અને અહીં સુધી સંબંધ ના પહોંચે એ માટે પતિ પત્ની વચ્ચે, હસબન્ડ વાઈફ જ નહીં પણ જે પણ રિલેશનશિપમાં લોકો છે એમણે પણ કોમ્યુનિકેશન કન્સિસ્ટન્ટ કરતું રહેવાનું જરૂર હોય છે પિનલબેન. જી બિલકુલ, એટલે કમ્યુનિકેશન આપની મતે સંવાદ જ્યાં હવે નથી થતું એ જ સંબંધ અહીંયા સુધી પહોંચી જતા હોય છે. મીનાજી, ક્યાંક વધુ વાત કરવાથી પણ વાત બગડતી હોય છે તો ક્યાંક ન કરવાથી પણ બગડતી હોય છે. પણ આ બધા જ લોકોને કાયદાનો હવે ભય કેમ નથી રહ્યો? શા માટે હવે લોકો ડરતા નથી હથિયાર ઉપાડવાથી? પોતાની રીતે, ચલો આપણે માનસિકતા વિશે તો વાત કરી રહ્યા છે, પોતાના જ વ્યક્તિને પતાવી દેવા સુધી માનસિકતા જે વ્યક્તિની પહોંચી જાય એને મને નથી લાગતું કે બીજા કોઈ પણ વસ્તુનો ભય હોય. પણ શું એને કાયદાનો પણ ભય નથી હોતો? શું એને જેલના સળિયા નથી દેખાતા? શું એને ફાંસીનો પટ્ટો પણ નથી દેખાતો? મીનાજી, પિનલ બહુ સાચો મુદ્દો ઉઠાવ્યો છે કે અત્યારે જે છે બરોડામાં આટલી ઘટનાઓ છે કે જે પ્રકાશમાં આવી છે અને જે પોલીસના ચોપડે નોંધાયેલી છે. આવી કેટલી બધી હશે આવા જે કિસ્સાઓ જે બન્યા છે એવા કે જે પોલીસના દફતર સુધી પહોંચતા નથી. પછી એનો અંતિમ જે આપણે પરિણામ આજે જોઈ રહ્યા છીએ આ 6 કેસોમાં કે જેમાં સંબંધોની હત્યા થઈ ગઈ છે. વ્યક્તિઓની થઈ જ છે, સાથે સાથે એક સંબંધોની પણ હત્યા થઈ ગઈ છે. એટલે એ વ્યક્તિનું અસ્તિત્વ મિટાવી દીધું છે. પણ એના સિવાય પણ એંગર, જે પરિમલભાઈએ વાત કરી કે એંગરના જે કારણો છે એના કારણે ઘણા બધા એના પરિણામો જોવા મળે છે. હવે આ જે પરિણામો છે એમાં થાય છે એવું કે જે આ ગુસ્સો સહન કરે છે એ એક અંતિમ ચરણ સુધી પહોંચે ત્યાં સુધી સહન કરે છે. આપણા સમાજમાં એવું થાય છે કે જયારે આવા પ્રકારના અત્યાચારો થાય છે ત્યારે ભલે આજે આપણે એમ કહેતા હોઈએ કે ટેકનોલોજીનો યુગ છે, તમારા ફિંગર ટીપ પર તમારા બધા જે છે એક્સેસ છે, પણ છતાં પણ હજુ એવા ઘણા વર્ગો છે કે જ્યાં સમાજનો ડર હજુ છે. અને પરિવાર તૂટી જાય તો શું થાય, મારે પિયર જતા રહેવું પડે તો શું થાય? એટલે આ બધી વસ્તુઓ જયારે થતી હોય છે ત્યારે હજુ પણ આપણે ભલે એમ કહેતા હોય કે જે કેસો જોતા હોઈએ આપણે ડોમેસ્ટિક વાયલન્સના એના જોતા હોઈએ તો ટોટલ પોપ્યુલેશન જે છે એ ટોટલ પોપ્યુલેશનમાંથી કેટલું પોપ્યુલેશન અહીંયા કોર્ટોમાં આવે છે એ જો આપણે એક પર્સન્ટેજ જોઈએ ને તો આપણને આશ્ચર્ય થશે કે આપણે આવી બૂમો પાડીએ છીએ કે આ બધા કોર્ટોમાં કેસોનો ભરાવો થાય છે. પણ જેમ જેમ જો આ પ્રકારની જાગૃતિ વધે તો આનો શું ડર થઈ શકે એ હોય લોકોમાં બેસે. પણ આજે થાય છે કે એવું કે માત્ર આટલા પર્સન્ટેજ કેસો જો વધ્યા છે અને એનાથી કોર્ટો જેવું કહેતી હોય કે આમાં કોર્ટોનું ભારણ વધી ગયું છે અને એક કેસને ચાલતા ચાલતા 15 20 વર્ષો લાગતા હોય અને ખૂનનો આરોપી પણ જો એ છૂટી જતો હોય, જામીન ઉપર છૂટી જતો હોય, આ બધું ઇન્ટરલિંક છે. એટલે એ સમાજમાં કાયદાનું ક્યારેય બીક ના રહે. કાયદા આપણા દેશમાં એટલા બધા પણ બનાવ્યા છે. આપણે ત્યાં તો બહુ નવી કલમો ની વાત આવે છે, નવા કાયદામાં સુધારાઓની વાત આવે છે, પોસ્કોની વાત આવે છે, પછી હું કહીશ કે જ્યાં ફેમિલી કોર્ટ્સની વાત આવે છે. આ બધામાં અમે ઘણું સાંભળતા હોઈએ છીએ કે હવે આ જે કાયદો છે તે ઝડપથી નિકાલ લાવશે, 2 દિવસમાં અહીંયા એક જ વીકમાં આટલી સુનાવણી થશે ને પછી થઈ જશે. આ બધા જ ફેરફારો પછી પણ ત્યાંની ત્યાં પરિસ્થિતિ જોવા મળે છે. પિરેલ, આપણે ત્યાં બધી બાબતો જે છે ને એ બેન બધી ચોપડીઓમાં છે. ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ જે બન્યો 2005 નો, 2006 થી અમલમાં આવ્યો, એમાં લખ્યું છે કે આ મેજિસ્ટ્રેટને અરજી મળે, આ કલમ 12, મેજિસ્ટ્રેટને અરજી મળે એના 60 દિવસમાં એનો નિકાલ લાવો. ફેમિલી કોર્ટ એક્ટમાં લખ્યું છે કે ફેમિલી કોર્ટમાં આવતા કેસો જે છે એ કેસોનો 60 દિવસમાં નિકાલ લાવો. બેન, આટલા વર્ષોની મારી પ્રેક્ટિસમાં અને આ કાયદાઓ અમલમાં આવ્યા ત્યારથી આજ દિન સુધી 60 દિવસમાં એક પણ કેસ પત્યો નથી. આખા ભારતની વાત કરું છું. માત્ર આપણે એક જ કોઈ કોર્ટની વાત નથી કરતી, કોઈ એક શહેરની વાત નથી કરતી. આપણે ત્યાં આ બધા કાયદાઓ તો બને છે, પણ હું અવારનવાર એ વાત આપના માધ્યમો દ્વારા હું જણાવું છું કે કાયદા બનાવવા, કાયદામાં પ્રોવિઝન કરવી એ માત્રથી જ સમાજમાં પરિવર્તન આવી જાય એવું નથી હોતું.
એનું કેટલું અમલીકરણ છે, પ્રજામાં એનો ડર કેમ છે? કાયદાઓ રાતોરાત ઉભા નથી થતા. જ્યારે આવા બનાવો બનતા હોય છે ત્યારે એમાંથી લાગે કે લાર્જર પાર્ટ ઓફ સોસાયટીને એનો અસર થઈ રહી છે, ત્યારે આ કાયદાઓ જે છે એ ખૂબ ચર્ચા વિચારણાના અંતે બનાવવામાં આવે છે. એ બનાવ્યા પછી એ વખતે હૈશો હૈશો થયા કરે કે આ પ્રકારના જે વસ્તુઓ થઈ રહી છે સમાજમાં, તો આને ડામવી જ જોઈએ. સ્ત્રીઓની આટલી બધી ત્રાસ છે તો 498 કની કલમ 1984માં ઉમેરી. કેમ કે દિલ્હી પછી જે બધા ઉત્તરના રાજ્યો જે છે ત્યાં સ્ત્રીઓની હત્યાઓ બહુ થવા માંડી દહેજના કારણે. તો દહેજ પ્રતિબંધક ધારો 498 કની કલમ, અને પછી એનું અમલતંત્ર શું? આજ દિન સુધી એ અમલતંત્ર જે છે એનો અભ્યાસ કરવો પડે અને એમાં પીએચડી થાય. એટલી બધી જે છે એમાં લૂપહોલ્સ છે. સેમ થિંગ હું આ માધ્યમ દ્વારા અવારનવાર કહું છું કે આ જ બાબત આપણે પટનામાં રહેતા જે પેલો ભાઈ હતો કે જેને ખૂબ બધી દોડાદોડી થઈને બેંગ્લોર કોર્ટમાં આવવું પડતું હતું, તો કંટાળીને એને આત્મહત્યા કરી. એનું શું પરિણામ આવ્યું? હું કોઈની પણ હત્યા થાય કે કોઈ પણ આવી આત્મહત્યા કરે એને હું કોઈ દિવસ બઢાવો નથી આપતી, પણ થાય છે શું કે જ્યારે આવા પ્રકારના કિસ્સાઓ થાય છે ત્યારે અલ્ટિમેટલી થાય છે એવું કે એ જે કાયદા કે જે બહેનો માટે બનાવેલા છે એનું અમલીકરણ સજ્જડ બંધ થઈ જાય છે. આખા દેશમાં આ હેડલાઇન હતી છાપાઓમાં કે 498 કની કલમો જે છે એમાં આવા પ્રકારના કેસો જે છે એ નોંધવા નહીં. અને એ ચાલ્યું કેટલા એક વર્ષથી વધારે ચાલ્યું. એ જે ભાઈની સાથે જે કંઈ થયું એના સાથે હું સમજ છું, પણ એના કારણે આટલી મોટી અસરો. એટલે આ જે બધા ઇમ્બેલેન્સીસ છે એ ઇમ્બેલેન્સીસ ને કારણે જેને એટલે શું ગુનો લાગે કરવો છે છે. મીનાબેન જે વાત કરી રહ્યા છે, પરિમલજી, શું માનસિક બોજ તણાવ એટલું બધું વધી જાય છે જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટમાં જાય છે, કોર્ટના ધક્કા ખાય છે, અને પેલું કહેવાય છે ને કે વ્યક્તિ ઉપર જે કંઈ પણ થયું ને એ તો એક જ વાર થાય, પણ કોર્ટમાં જે સવાલ જવાબ થતા હોય વારંવાર થાય ને એટલા લાંબા સમય સુધી ચાલે, એનો કોઈ અંત ના આવે, આ બધાની અસર ક્યાંક મગજ પર સીધી થતી હોય છે. બિલકુલ પિનલજી, મીના મેડમે બહુ સરસ રીતે સમજાવ્યું આપણને શું પરિસ્થિતિ છે અત્યારે હાલમાં દેશની, સમાજની. પ્રોબ્લેમ એ છે કે આ ધારો એ બધી ધારા સાથે વિચારધારા જ્યાં સુધી નહીં બદલાય ત્યાં સુધી કેટલી પણ ધારાઓ આવશે આ શક્ય નથી કે આ રોકવાનું છે. પ્રોબ્લેમ એ છે કે લોકો એવું સમજે છે કે મેં મારા પાર્ટનરને, અમે જ્યારે રિલેશનશિપના કેસીસ જોઈતા હોઈએ એટલે મેં એને હમણાં આઈફોન 17 લેટેસ્ટ આવ્યો છે અને ગિફ્ટ કરી દીધો એટલે બસ એ ખુશ જ છે. એ નથી સમજી રહ્યા કે દરેક દિવસે, દરેક કલાક, દરેક મિનિટે એને ક્યાંક ને ક્યાંક મારા માટે, અમારા સંબંધો માટે ઇનસિક્યોરિટી છે. હવે એ પ્રેશર બહુ સરસ ડેવલપ થતું હોય છે અને સમજવા માટે પ્રેશર સરસ થતું હોય છે. સમજવા માટે 3 ઇડિયટ મૂવી જેમણે જોયું છે એમાં પેલો આમિર ખાન સમજાવતો હોય છે કે અહીંયાનું પ્રેશર માપી શકે ને એવું કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ બન્યું જ નથી. જો બન્યું હોત ને તો ખબર પડી જાત, જેવી રીતે હાઈ બ્લડ પ્રેશર છે તો લોકોને ખબર પડી જાત કે કેટલું પ્રેશર ફીલ થઈ રહ્યું છે રિલેશનશિપમાં. અને એક પક્ષ હંમેશા એવો હોય છે, જરૂરી નથી કે દર વખતે સ્ત્રીઓ કે પુરુષો જ, બેમાંથી કોઈ પણ, કે જે હંમેશા સંબંધો બચાવવા માટે, સમાજના ડરથી, પોતાના પરિવારના વડીલોને ખુશ રાખવા માટે કેટલા બધા, એટલે કદાચ હું એવું કહી શકું કે 60% વધારે લોકો હજી કોર્ટ સુધી પહોંચ્યા જ નથી એમના રિલેશનશિપને લઈને, અથવા તો પ્રોફેશનલ હેલ્પ લેવા માટે પહોંચ્યા જ નથી. એ હાલમાં ક્યાંય ને ક્યાંય કેમ પણ કરીને મારું ગાડું ચાલ્યા કરે, મારી મમ્મીને કહીશ તો એને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ છે, એ વધારે ચિંતા કરશે, એને એન્ઝાયટી થશે, એને ડિપ્રેશન થશે. આવું વિચારીને કેટલી બધી દીકરીઓ એના ગેર વાત જ નથી કરી રહી કે રોજ હું શું ફેસ કરી રહી છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર, એમાં એડિશનલ લોડ આપે છે એમને, એ એડિશનલ એમનું સ્ટ્રેસ ડેવલપ કરી રહ્યું છે અને આ સ્ટ્રેસ ધીરે ધીરે એમડીડી, મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરમાં પરિણમે છે. અને આજે અમે એવા કેટલા કિસ્સાઓ જોઈ રહ્યા છીએ કે રિલેશનશિપ એનો મતલબ શું છે? તમારો જે આ જીવન, આપણે એવું કહીએ છીએ જીવન એક દરિયા જેમ છે ને, આપણે એમાં એક શિપ છે, એટલે તમે બંને સાથે રહીને કેમ પણ કરીને એવું કરવાનું છે કે જેના એકબીજાના સાથના કારણે આવનારી દરેક મુશ્કેલી આસાન બને. એટલે એના માટે શું કરવાનું છે? કોપિંગ મિકેનિઝમ ડેવલપ કરવું પડે. એને કહેવાય ડિફેન્સ મિકેનિઝમ. સૌથી વધારે શું કરતા હોય છે એ લોકો? એવું કરતા હોય છે કે એકબીજાને ખુશ રાખવા માટે સામેને જે ગમે છે ને એ કરે છે, પણ એ બંનેને સમજવું જરૂરી છે કે અમારે બંનેને બેલેન્સ કરવું બહુ જરૂરી છે. એટલે નાર્સિઝમ અત્યારે હાલમાં વધારે જોવામાં આવે છે. પુરુષ પ્રધાન દેશ આપણે ઘણીવાર કહીએ છીએ, એટલે ઘણા લોકો ઇક્વાલિટીની વાતો કરે છે. એની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોઈએ, જે કપલ અમારી પાસે આવે છે, અમે એની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ જોઈએ તો મને એવું થાય કે આવા તો મારા વાઈફના સારા સંબંધો નથી. અને એકચ્યુઅલમાં જોવો તો શું
દુનિયા કંઈક અલગ છે અને રિયલ લાઈફ કંઈક અલગ છે. પણ પરિમલભાઈ, વાત એવી છે ને કે શરૂઆતના બધા જ લોકો બધું કરી લેવા માંગે છે. જ્યાં સુધી હવે આ કેસીસ વિશે હું વાંચું છું ને અને ચર્ચા કરવી પડે છે ત્યારે એવું જોવા મળે છે, મોટી સમસ્યા એ છે કે શરૂઆતમાં બધાને બધું જ સારું દેખાડી લેવું છે અને પછી જ્યારે ધીમે ધીમે રિયાલિટી સામે આવે છે ને ત્યારે એમને ખબર પડતી હોય છે કે બિલકુલ. એકચ્યુઅલી જોઈએ છે આ વસ્તુ છે જ નહીં. હવે એટલે શરૂઆતમાં દેખાડો કરવાની લત કોઈની છૂટતી જ નથી અને એકચ્યુઅલમાં બંને વ્યક્તિ શરૂઆતમાં બધું જ સારું કરવા માંગતા જ હોય છે. એ લોકોને પછી ખબર નહીં શું માનસિકતા બદલાઈ જાય છે અચાનક જ. એટલે મનોવિજ્ઞાનમાં છે ને પિનલજી એક બહુ સરસ શબ્દ આવ્યો છે, ફબિંગ. એટલે ફિઝિકલ કંપનીને છોડીને, એટલે ચાર લોકો ઘરમાં બેઠા હોય ને બધા જ ફનમાં હોય, એટલે શું છે કે હવે એમને ફોમો ડેવલપ થાય છે, ફિયર ઓફ મિસિંગ આઉટ. મનોવિજ્ઞાનની ભાષામાં એને કહેવાય ફિયર ઓફ મિસિંગ આઉટ. મારી ફ્રેન્ડ ક્યાંક લેહ લદ્દાખ જઈને કે કાશ્મીર જઈને કે માલદીવ્સ જઈને આવા ફોટોઝ ને રીલ્સ બનાવે છે, પ્રી વેડિંગ આલ્બમ કરે છે, તો મારે કરવો જ પડે. એટલે હવે એનું એટેન્શન ડેફિસિટ થઈ ગઈ, એનું ધ્યાન બધું ત્યાં જતું રહ્યું. તો અમે બંને અમારા ગ્રુપમાં, ફેમિલીમાં અને વધારે લાઇક્સ ને વ્યૂઝ કેવી રીતે લાવીએ? હકીકતમાં એ સમયને વી ટાઈમ કહેવાય છે. એટલે વી ટાઈમ એટલે એમને એકબીજાને સમજવાના હોય છે, એકબીજાના પાસ્ટ સમજવાના હોય છે અને એક્સેપ્ટ કરવાના હોય છે કે હવે અમે બંને એકબીજાને સમજીએ છીએ, એક લેવલ પર આવી ગયા અને હજી આગળ પ્રોબ્લેમ્સ તો આવવાના જ છે. સમસ્યા વગરનું જો કોઈ પણ કપલ હોય તો એ શક્ય જ નથી. કોઈ એવું કહેતું હોય તો આઈધર એ જૂઠું બોલે છે અથવા એના રિલેશનશિપ હેલ્ધી નથી. એટલે સમસ્યા તો આવી જ જોઈએ, પણ બંને રેડી હોવા જોઈએ કે આપણે બંને હાથ મિલાઈને સમસ્યાનો સામનો કરીશું. એની જગ્યાએ ડાયવર્ટ થઈ ગયા છે અને લોકોને બતાવી રહ્યા છે કે હાઉ હેપી વી આર. એટલે રીલ્સ બનાવી રહ્યા છે, ક્યાંય ને ક્યાંય ફરવા જઈ રહ્યા છે અને સાથે એવી એક્ટિવિટીઝ કરી રહ્યા છે કે જે લોકોનું ધ્યાન ખેંચે. એટલે ધીરે ધીરે જેટલા કપલ છે ને પર્સનાલિટી, એટેન્શન સિકિંગ પર્સનાલિટી બની ગયા છે. એટલે એના કારણે પણ હવે એકબીજાને વાત એ આવે છે કે મીનાબેન, જેમ કે અત્યારે પરિમલજીએ જણાવ્યું કે શું પ્રોબ્લેમ થતી હોય છે, ફોમો લોકો છે, લોકોને સોશિયલ મીડિયામાં દેખાડો કરવો છે, પણ આ બધાની વચ્ચે હથિયાર ઉપાડી લેવું, શસ્ત્રો ગામી લેવા પોતાના જ વ્યક્તિની સામે. વાત અહીંયા સુધી જે જઈ રહી છે, આપના અનુભવ પરથી કેવા કેસોમાં થતું હોય છે આવું વધારે, કે જેમાં જેમ કે હમણાં મેં કહ્યું આપને કે મંગેતરનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધું. ઘણા કેસો આપણે ડ્રમ વાળો કિસ્સો નથી ભૂલી શકતા હજી આપણે. 40 લાખનો વીમો પકાવવો હતો એટલે સગી બહેનની હત્યા કરી નાખી. આ બધામાં પૈસા હવે કેટલા મહત્વના થઈ ગયા છે લોકોની માટે કે જેના કારણે લોકો પોતાના લોહીના સંબંધોને પણ મોતને ઘાટ ઉતારી રહ્યા છે. પિનલ, એવું છે કે હવે મટીરિયલિસ્ટિક લાઈફ બધાની થઈ ગઈ છે. બધાને, જેમ હમણાં પરિમલભાઈએ વાત કરી કે બધાને દેખાડવું છે કે આ અહીંયા છે તો મારે ત્યાં પહોંચવું છે, પણ એના બધા શોર્ટકટ શોધી રહ્યા છે. હવે એ શોર્ટકટમાં જ્યારે કોઈ સંબંધોનું ગળું દબાવવાનું હોય તો એના માટે પણ બિલકુલ એટલે બિલકુલ એ પરવા નથી કરતા. એના માટે જવાબદાર 2-3 બાબતો પણ છે. હમ. કોઈ પણ બાળકનો જ્યારે ઉછેર થાય છે ત્યારે માતા પિતા કે એમને એવા સંસ્કાર નથી આપતા કે એ ભલે ગરીબમાં ગરીબ કુટુંબ હોય તો કોઈ એવું તો નહીં જ કહેતું હોય કે તારે મારી નાખવાના. પણ આખું જે આપણું સોશિયલ મીડિયા, આપણું જે મેઇન સ્ટ્રીમ મીડિયા અને આ જે ઓટીટી ચેનલો, આ બધામાં જુઓ કે એમણે ફેમિલી લાઈફની, આપણે જો તળપદી ભાષામાં વાત કરીએ ને તો પત્તર રગડી કાઢી છે. અને એમાં જે કાવા દાવા બતાવવામાં આવે છે અને શું કરવાથી કેવી રીતના તમે આમાંથી બચી શકો, કેવી રીતના હત્યા કરવી, આ તમે બધું જ તમારા ફિંગર ટિપ્સ પર બધું ઉપલબ્ધ છે. એટલે જે આ પ્રકારનું, અને એમાં પાછું એવું નથી કે આ બહુ વિચારવાળા હોય ને એમની વાત છે, પણ જેમની વિચાર શક્તિ નથી એ લોકો જયારે આવું જોવે છે અને એમને શોર્ટકટ આ દેખાય છે ત્યારે આવા પ્રકારના રસ્તાઓ અપનાવે છે. અને જેને બુદ્ધિ છે, એ બુદ્ધિવાળા જે વર્ગ જે છે આનો બહુ સ્માર્ટલી ઉપયોગ કરે છે. એઆઈ ની મદદ લેશે, પછી એ જે છે આને કેવી રીતના અંજામ આપવો, આમાં હું કેવી રીતના નહીં ફસાવ, બધું સોશિયલ મીડિયા પર જાણી લે છે. અને પકડાયા તો પછી તો છે ત્યાં સુધી, એટલે જ મેં કીધું અંડર ધ કાર્પેટ હજુ એવા કેટલા બધા કેસો હશે કે જે આપણી સામે નથી આવ્યા. આ 6 જે કેસો આવ્યા છે એ અલાર્મિંગ છે. એટલે આ બધા જે ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતના કરો, અને મેં સતત જે હું વાત કરું છું કે આવું થયા પછી શું છે કે એ લોકોને અંદર જશે, પકડાશે, પોલીસ ચાર્જશીટ કરશે, જેલમાં જશે. શું કરે? ઓકે, એફઆઈઆર થઈ છે, ચાર્જશીટ થાય ત્યાં સુધી જામીન ના લો. ચાર્જશીટ થઈ ગઈ, આ મને તમારે આટલું આટલું કરવાનું એટલે જેલની બહાર. પછી પછી આપણે પણ ભૂલી જઈએ છે, મોટો આપણો જે પ્રજાનો વર્ગ છે એ પણ ભૂલી જાય છે પણ શું કે કાયદો ઓકે, પણ ભૂલી જાય છે મીનાબેન? જામીન પર પાડન, પડતા લોકો, જામીન આ લોકોને મળી જાય છે પછી શું કાયદો ભૂલી જાય છે બધું જ? જામીન કાયદો મળી ભૂલી ગયા નથી જતો. જામીન આપે ત્યારે એની શરતો હોય છે, એ શરતો સિવાય તો ખુલ્લેઆમ મારા ને તમારા જેમ ફરે જ છે. એટલે ફરે છે, એટલે એને પોતાને જયારે મેઇન સ્ટ્રીમમાં આવી જાય છે અને સમાજ એનો બોયકોટ નથી કરતો,
કાયદો તો કાયદાનું કામ મીરાબેન, કરશે, મારો એક વહેલું મોડું. મહત્વનો સવાલ એ છે કે જો આ પ્રૂફ થતું જ હોય છે, આપણા કાયદામાં આટલી બધી ગૂંચવણ કેમ છે કે જો બધું દેખાઈ રહ્યું હોય કે આ વ્યક્તિની હત્યા કરી નાખી છે, હવે એવો વ્યક્તિ અને તરત જ FIR થાય, જેલના સળિયા પાછળ જાય તો એને પણ જામીન મળી જાય ને એ પણ ખુલ્લેઆમ ફરી શકે, એટલી હા બધી ગૂંચવણ છે કાયદામાં. છે કેમ કે તમે જુઓ કે આપણા દેશમાં જેલ કેટલી છે ને એના કેદીઓ કેટલા છે, એની શું હશે, કેપેસિટી શું શું છે. છે? એટલે આ પ્લેટફોર્મ પરથી ખુલીને આપણે કહી શકીએ છીએ કે સામે જોયું હોય એક વ્યક્તિની હત્યા કરી છે તો પણ એનું કંઈ જ નથી થઈ શકતું. સાચી વાત છે. ના કઈ થઈ શકતું જ નથી એમ નથી કેતી હું. તરત નથી થઈ શકતું. તરત વાર થાય છે લાગશે ને. તો પણ ના ના સમય. ના 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 પિનલ તરત થાય છે. તરત એની ધરપકડ થાય છે, તરત એની જે છે FIR થાય છે, એની તપાસ થાય છે અને પછી ચાર્જશીટ બને છે. એને FIR થાય એને મૂકી જ આવે છે જેલમાં, નથી મૂકી આવતા એવું નથી. પછી એ જામીન. કસ્ટડીમાં જાય છે. હમ. કસ્ટડીમાં જાય છે, પછી જામીન થાય છે. જામીન લાયક કારણો બતાવવામાં આવે કે એને શું થયું છે શું નહીં તે. અને એ વખતે ના પરિવાર એનો વિરોધ કરે છે કે ના સમાજ એનો વિરોધ કરે છે. મીનાબેન, આપને નથી લાગતું કે જામીનને લઈને અમુક જે કાયદાઓ છે તેમાં ક્યાંક બદલાવની જરૂરિયાત છે? બેન, બદલાવ તો છે, ઘણા બધા બદલાવો પણ આવ્યા છે, પણ હું કહું છું એના માટેનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. અત્યારે એક્ઝિસ્ટિંગ કેદીઓ જે છે એ એક્ઝિસ્ટિંગ કેદીઓને રાખવાની પૂરતી સુવિધાઓ જેલોમાં નથી. એટલે એની કહી કેપેસિટી જે છે એ શકાય પ્રમાણે કે આ પ્રકારનું નવા ક્યાં રાખશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન હોવાના કારણે આ લોકોને ખુલ્લેઆમ ફરી રહ્યા છે, ખુલ્લેઆમ હું ફરવા ચોક્કસ દેવામાં આવે છે. કહીશ. કાચા કામના કેદીઓ એટલા બધા છે કે જેમને જામીન નથી આપી શકતા, એટલે જેલોમાં એમનો ભરાવો છે. જેલ એમને મુક્ત નથી કરી રહ્યા. એ જામીન આપવા માટે એમની પાસે તાકાત નથી ને આજે એની પાસે જામીન છે. એ લોકો આટલા મોટા જઘન્ય અપરાધ કરીને પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. પરેશભાઈ, આપને લાગે છે કે આ રીતે જામીન આપવાથી ખુલ્લેઆમ ફરતા લોકોને વધુ બીજા લોકોને આ હિંમત આપે છે કે આ વ્યક્તિ આવું કર્યું છે અને ખુલ્લેઆમ ફરે છે તો મારું શું થઈ જવાનું છે? ક્યાંક આનાથી વધારે લોકો આનાથી વધારે પ્રોત્સાહિત થઈ રહ્યા છે ક્યાંક આમ હત્યા કરવામાં. બિલકુલ પિનલજી, મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આવા લોકો બીજાને પ્રોત્સાહન આપી રહ્યા છે આવું કામ કરવા માટે. અને સમાજ જ્યારે મેડમે વાત કરી એ પ્રમાણે એમને બોયકોટ નથી કરતો, ઉપરથી જ્યારે જેલમાંથી જામીન મળે છે ત્યારે એની પાર્ટીઓ થતી હોય છે, તો આપણે ક્યાંય ને ક્યાંય પરોક્ષ રીતે આવા લોકોને આવા કૃત્યો કરવા માટે, અપરાધો કરવા માટે પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અને ઘણી બધી વાર આવું જોવામાં આવ્યું છે કે આવા લોકોનું થોડું માન સન્માન વધારે હોય છે, કારણ કે પેરોલ પર આવ્યા છે, જેલમાં રહીને આવ્યા છે, 302 ની કલમ લાગી છે છતાં પણ બહાર છે, એટલે બીજા લોકો અચકાય. છે અને એ લોકો બહાર નીકળી રહ્યા છે અને એટલા જ માટે બીજા લોકો પણ એમને જોઈને પ્રોત્સાહિત થઈ રહ્યા છે. તો ક્યાંક ક્યાંક એક મોટા પરિવર્તનની જરૂરિયાત છે આપણા સમાજમાં. નહીં તો કાયદામાં પણ હું કહીશ, નહીં તો ક્યાંક ને ક્યાંક આ જ પ્રકારની દેખાદેખીમાં અત્યારે જે પ્રકારે સંબંધોમાં તિરાડ જોવા મળી રહી છે, સંબંધો વધુમાં વધુ લોહીયાળ બનતા જશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. મીનાબેન અને પરિમલજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ. તો આ રીતે જ્યારે લગ્નેતર અને કૌટુંબિક સંબંધો જે લોહિયાળ બનતા જઈ રહ્યા છે તેની પાછળ શું કારણો છે, ક્યાંક કાયદામાં ગૂંચવણ છે તો ક્યાંક સમાજમાં જે આવા લોકોને જોવા માટેનો નજરિયો છે હજી પણ તે ક્યાંક બદલવાની જરૂરિયાત છે. દરેક વ્યક્તિ રીતે પોતાની માનસિકતાને બદલવાની જરૂરિયાત છે, જેથી કરીને આ પ્રકારના જે કિસ્સાઓ વધી રહ્યા છે, આ પ્રકારની જે ઘટનાઓ વધી રહી છે તેને રોકી શકાય. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.